નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ 27/6/2025। તો મિત્રો આજે અષાઢી બીજનો પાવન પર્વ પણ છે। તો અષાઢી બીજના પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ, સાથે જય જગન્નાથ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજથી આટલો વધારો કરાયો છે જાહેર। તો મિત્રો કેટલો વધારો જાહેર કરાયો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર વધારો। તો દેશના કરોડોથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમના પગાર અને લાભોમાં સુધારો થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો દરમિયાન તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર બમણો થશે। તો આ સાથે પેન્શનમાં પણ આટલો વધારો થશે। તો અપડેટ સંબંધિત સંપૂર્ણ વિગતો જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ જોઈ લેજો મિત્રો। તો મિત્રો ખાસ કરીને દેશના કરોડો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે પગાર અને અન્ય લાભોમાં સુધારો થાય તે માટે કર્મચારીઓ તેમજ પેન્શનરો વાટ જોઈ રહ્યા છે। તો આ સાથે વાત મળી છે કે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં બમણો વધારો થવાનો છે। તો આ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો કેન્દ્ર સરકારે હજુ સુધી 8મા પગાર પંચના સભ્યોની નિમણૂક કે તેમના સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ ને અંતિમ સ્વરૂપ આપવા અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી। તો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમના પગાર અને લાભોમાં સુધારો થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હવે બધાની નજર કમિશન અને તેમના TORની સત્તાવાર જાહેરાત પર છે। તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત કરી ત્યારથી સંભવિત ફિટમેન્ટ ફેક્ટર વિશે ઘણી અટકળો ચાલી રહી છે, જે આખરે કર્મચારીઓના પગારમાં વધારાની રકમ નક્કી કરશે। તો કર્મચારીઓના સંભવિત પગાર વધારા તેમજ પેન્શન વિશે ઘણું કહેવામાં આવ્યું હોવાથી આજે અમે તમને 8મા પગાર પંચ હેઠળ ભથ્થાઓમાં સંભવિત ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિગતવાર જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો મુખ્ય ભથ્થાઓનું પુનર્ગઠન કરવાનો પ્રસ્તાવ। તો 34મી સ્કોવા બેઠકમાં સંકેત આપવામાં આવ્યો હતો કે 8મા પગાર પંચ મુજબ તેમ મુખ્ય મુદ્દાઓનું જે ભથ્થાઓનું પુનર્ગઠન કરશે। તો આ વર્ષે માર્ચમાં યોજાયેલી બેઠક મુજબ ઘરભાડું ભથ્થું, મુસાફરી ભથ્થું, મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થા જેવા ભથ્થાઓ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તે અગાઉના પગાર પંચ જેવા જ પગાર અને ભથ્થા બંને પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેની કેન્દ્રીય કર્મચારીઓ પર નોંધપાત્ર અસર થવાની અપેક્ષા છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 34મી સ્કોવા બેઠક જે યોજાણી હતી તેમાં મુખ્ય 8મા પગાર પંચ અને તેમના મુખ્ય ભથ્થાઓનું પુનર્ગઠન કરવામાં આવશે। તો આ વર્ષે માર્ચમાં યોજાયેલી બેઠક મુજબ HRA, TA તેમજ DA અને તબીબી ભથ્થાઓ જેવા અન્ય મોટા ભથ્થાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। તો તે અગાઉના પગાર પંચ જેવા જ પગાર ભથ્થા અને બંને ભથ્થા પર ધ્યાન દેવામાં આવશે, તો જેથી કેન્દ્રીય કર્મચારીઓ પર નોંધપાત્ર અસર થવાની અપેક્ષા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિક્સ મેડિકલ ભથ્થું વધીને ₹3000 થઈ શકે છે। તો મિત્રો 11 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી સ્કોવાની 34મી બેઠકમાં પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે FMA હાલના ₹1000થી વધારીને ₹3000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો મિત્રો। તો મિત્રો હાલમાં કર્મચારીઓ તેમજ પેન્શનરોને ₹1000નું FMA એટલે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ મળી રહ્યું છે। તો 34મી જે સ્કોવા બેઠક યોજાણી હતી તેમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારીને ₹3000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે તે પસાર કરવામાં આવ્યો હતો। તો આ વધારો શા માટે જરૂરી છે તેની થોડી વાત કરીએ તો હાલમાં આપવામાં આવતી ₹1000ની રકમ આજના મોંઘવારી અને
વધતા તબીબી ખર્ચની તુલનામાં ખૂબ જ અપૂરતી માનવામાં આવે છે. તો ઘણા પેન્શનરોએ સરકારને તેમાં વધારો કરવાની અપીલ પણ કરી હતી મિત્રો. તો મિત્રો ખાસ કરીને જોઈએ તો સામાન્ય રીતે 1000 રૂપિયાનું અત્યારે કંઈ આવતું નથી, કારણ કે અત્યારે પેન્શનરોને 1000 રૂપિયા એફએમએ આપવામાં આવે છે. તો આ મોંઘવારી અને વધતા જતા તબીબી ખર્ચની તુલનામાં આ રકમ ખૂબ જ અપૂરતી લાગે છે. તો ઘણા પેન્શનરોએ સરકારને અપીલ પણ કરી હતી કે તેમાં વધારો કરવામાં આવે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી શક્યતા છે, કારણ કે તેને 8મા પગાર પંચના સંદર્ભ શરતોમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે. તો આનો અર્થ એ થયો કે હવે માત્ર એક સૂચન રહેશે નહીં, પરંતુ સત્તાવાર સમીક્ષાનો ભાગ બનશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને 8મો પગાર પંચ છે તે 1 જાન્યુઆરી 2026 એટલે કે 2026ની શરૂઆતથી જ તેનો અમલ થવાની શક્યતા છે, કારણ કે 8મા પગાર પંચના સંદર્ભ શરતોમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે. અને આનો અર્થ એ થયો કે હવે માત્ર એક સૂચન રહેશે નહીં, પરંતુ સત્તાવાર સમીક્ષાનો ભાગ પણ બનવા જઈ રહ્યો છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો. તો અગાઉના કમિશનમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું હતું, તો જેને લઘુત્તમ વેતન 18,000 રૂપિયા નક્કી કર્યું હતું. તો હવે એવા અહેવાલો છે સરકાર તેને 2.8થી 3 ગણો કરવાનો વિચાર કરી રહી છે. જો આવું થાય તો લઘુત્તમ વેતન 26,000થી 27,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, અને પેન્શન પણ વર્તમાન 9,000 રૂપિયાથી વધીને લગભગ 25,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી મિત્રો. તો મિત્રો ખાસ કરીને 8મું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે હાલમાં એવું અનુમાન છે કે 2.8થી 3 ગણો ફિટમેન્ટ ફેક્ટર છે તે વધી શકે છે. તો મિત્રો આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.